સુરતમાં ભારે વરસાદ અને ખાડી પૂરને કારણે તારાજી મોટી સંખ્યામાં કાર પાણીમાં ડૂબી જતા ભારે નુકસાન થયું છે। પાણી ઓસરતા જ ગેરેજમાં કારોના થપ્પા લાગ્યા। સુરતમાં વરસાદ બાદ ગેરેજમાં રિપેરિંગ માટે થપ્પા લાગ્યા છે। મોટાભાગના વાહનોમાં એર ફિલ્ટરમાં પાણી ભરાઈ જતા બંધ થઈ ગયા છે। પાણી ભરાતા એન્જિનમાં પણ વ્યાપક નુકસાન થયું છે। સુરતમાં પડેલા ધોધમાર વરસાદને કારણે મોટી સંખ્યામાં કારમાં પાણી ભરાઈ ગયા હતા। કેટલીક જગ્યાએ કાર ડૂબી પણ ગઈ હતી। હાલમાં પાણી ઓસર્યા બાદ મોટી સંખ્યામાં આ જે ડૂબેલી કાર હતી તે ગેરેજમાં રિપેરિંગ માટે આવી છે અને જે ગેરેજો હોય તેમાં ગાડીઓની કતારો લાગી છે। આમ જોઈ શકાય છે કે વરસાદી પાણી ઓસર્યા બાદ વાહનોમાં જે નુકસાન થયું હતું, કેટલાક વાહનો બંધ પડી ગયા હતા અને આ વાહનોમાં જે નુકસાન થયું તેનું રિપેરિંગ માટે હાલમાં ગેરેજમાં ગાડીઓની કતાર લાગી છે। ત્યારે આપણી સાથે આ જોઈ શકાય છે કે મોટા ભાગની ગાડીઓનું હાલમાં રિપેરિંગ ચાલી રહ્યું છે। આપણી સાથે ગેરેજના મિકેનિક છે, તેમની સાથે વાત કરીશું। હાલમાં જે વરસાદ પડી તેને કારણે કારમાં શું નુકસાન થયું? હાલમાં જે વરસાદ પડ્યો છે 2 દિવસ પહેલાં અને ત્યાંની જે હાલતો હતી અને અત્યારે જે પરિસ્થિતિ છે એના એ કારણથી જોવામાં આવે છે કે ગાડીની અંદર એન્જિનમાં પાણી છે, બરોબર છે, ફિલ્ટરોમાં પાણી છે, ગિયર બોક્સમાં પાણી છે, ગાડીની અંદર સીટોથી લઈને બધે જ પાણી છે। એના કારણે અત્યારે એવી પરિસ્થિતિ આવેલી છે કે અત્યારે ટોટલી ગાડીઓ બધી બંધ પડી છે। હવે એને ધીમે ધીમે અમે લોકો એન્જિનમાંથી પાણીઓ કાઢીએ છીએ, બધી સર્કિટો સાફ કરીએ છીએ અને એને પાછી રીસ્ટાર્ટ કરવાની, સમયસર ચાલુ કરવાની અમે લોકો ટ્રાય કરીએ છીએ। ખાસ કરીને આજે પાણી ભરાઈ જવાના કારણે કયા પાર્ટ્સમાં મેજર તકલીફો આવી રહી? કયા પાર્ટ્સમાં જાણે કે તમે ચાવી, ઇમોબાઇલાઇઝર લઈ લો, મીટર લઈ લો, ECM લઈ લો, ઇલેક્ટ્રોનિક ઘણા બધા એવા પાર્ટ્સ છે જે ઓટોમેટિક ગાડીની અંદર ગિયર બોક્સ છે, ઘણા બધા એવા પાર્ટ છે, માલ ફંક્શન છે, ઘણા બધા એવા પાર્ટ્સ છે તેની અંદર આ પરિસ્થિતિઓ આવી છે। એના ખરાબ થયાના કારણે ગાડીઓમાં વધારે નુકસાની આવે છે। ખાસ કરીને કેટલી ગાડીઓ ઇમ્પોર્ટેડ હોય છે, અમુક પાર્ટ્સ પણ નથી મળે, એવી કેટલી ગાડીઓ છે કે જેના પાર્ટ્સને કારણે ગાડી પડી રહી છે? અત્યારે અત્યારે હાલમાં છે BMW છે, મર્સિડીઝ છે, ઓડી છે, પછી ઘણી બધી ટાટાનીઓ પણ ગાડીઓ એવી છે કે અત્યારે બહુ ઘણી બધી ગાડીઓમાં એરા પ્રોબ્લેમ આવેલા છે અને પાર્ટ્સ મળવામાં બહુ પ્રોબ્લેમ થાય છે, તકલીફ થાય છે। ખાસ કરીને યુરો 6 અને હાલમાં જે અત્યારની જે હાઈટેક ગાડીઓ આવી છે, ઇલેક્ટ્રિક ગાડીઓનું પણ ચલણ હાલમાં વધ્યું છે, તેમાં કેવા તકલીફો આવે? એમાં ઘણી બધી તકલીફો આવે છે। યુરો 6 અને ઇલેક્ટ્રિક ગાડીઓ છે તેમાં ઘણા બધા પ્રોબ્લેમો આવ્યા છે। રસ્તામાં ગાડીઓ ઊભી થઈ ગઈ છે પણ એનું કોઈ નિરાકરણ નથી। જ્યાં સુધીને કંપનીમાં નહીં જાય ત્યાં સુધી એનું કોઈ નિરાકરણ નથી અને અત્યારની હાલતમાં સપોઝ આ જ ગાડી આવી છે, આ ગાડી કંપનીમાં 4 મહિનાનું વેઇટિંગ કીધેલું હતું અને પછી એ અમારી પાસે આવી છે કે સાહેબ તમે અમને બનાવી આપો, કેમ કે 4 મહિના અમારાથી થોભાય એવું નથી। જી, આપણી સાથે કાર માલિક છે, તેમની સાથે વાત કરીશું। તમારી કઈ કાર હતી ને વરસાદમાં તેની શું હાલત થઈ હતી? અમારી પાસે આ ગાડી છે અને ઘણી ડૂબી ગઈ હતી, લગભગ 36 પાણીમાં ડૂબી ગઈ હતી અને અમે આ રિપેરિંગ માટે લઈ ગયા છે અત્યારે। ગાડી કઈ જગ્યાએ ડૂબી હતી ને કોઈ તકલીફ શું આવી હતી? ગાડી અહીંયા અડાજણ એરિયામાં ડૂબેલી હતી અને ગાડીની સીટોને બધું પીલાઈ ગયું છે, એન્જિનમાં પણ પાણી જતું રહ્યું છે અને બધા મીટરો બી બંધ થઈ ગયા છે। જી, આમ સમજી શકાય છે કે જે વરસાદી પાણી જળ ભરાવની સ્થિતિને કારણે સુરત શહેરમાં અનેક વિસ્તારોમાં છે તે કાર પાણીમાં ડૂબી ગઈ હતી અને હાલમાં જે ગેરેજો છે, સર્વિસ સેન્ટરો છે, ત્યાં કારની કતાર લાગી છે, પરંતુ કેટલીક લક્ઝુરિયસ કાર એવી છે કે જેના પાર્ટ્સ ન મળવાને કારણે આ કારને રિપેરિંગ કરવામાં પણ સમસ્યા આવી રહી છે। કેમેરા પર્સન રાકેશ પાનવાલા સાથે ચેતન બામણિયા, ABP અસ્મિતા, સુરત।